અને એ જાગૃત જનતા અવાજ ઉઠાવી અને બોલે પણ છે કે જે કોર્પોરેટરોને ખોબલે ને ખોબલે મત આપવામાં આવ્યા છે એ રાત્રે કોર્પોરેટરો આરામથી સૂતા હોય છે અને 12 મંદિરો તૂટી જાય છે. એ કોર્પોરેટરોને પણ સવાલ કરું છું કે શું જનતાએ તમને આટલા માટે મત આપ્યા હતા અને આટલા માટે તમે સનાતન ધર્મના નામે મત માંગતા હતા કે 12 મંદિરો આ રીતે તૂટી જાય? અને જે મંદિરો તોડવામાં આવ્યા છે એમાંથી મંદિરો 1-2 વર્ષ જૂના હોય એવું નથી. એમાંથી કેટલાક મંદિરો એવા પણ છે કે જે આશરે 40-45 વર્ષ જૂના મંદિરો છે, જે એક ધરોહર છે, એમને તોડી પાડવામાં આવ્યા છે. ત્યારબાદ જે ઘટના બને છે ત્યાં ઉગ્ર વિરોધ થાય છે, જનતા ભેગી થાય છે અને એક મંદિરને બચાવવા માટે જનતા ભારે પ્રયત્ન પણ કરે છે અને અંતે પ્રશાસન પણ હાર માની અને મંદિરનો ઓટલો તોડે છે અને 48 કલાક જેટલો એમને સમય આપે છે. તમારું અને મારું કોઈ જૂજ નથી કે સનાતન ધર્મને આપણે બચાવીએ. સનાતન ધર્મ અજર અમર છે. તમે ને હું ખલાસ થઈ જશું, પરંતુ સનાતન ધર્મ ખલાસ નહીં થાય. એટલે ધર્મ બચાવવાની જે વાતો કરી રહ્યા છીએ આપણા મોઢે એટલા માટે પણ શોભા નથી દેતી કારણ કે જે દેશમાં આપણે સનાતન ધર્મની વાતો કરીએ છીએ ત્યાં કેટલાય કતલખાનાઓ ચાલી રહ્યા છે.